તો અત્યારે ટાઈમ થયો છે રાતના 1 વાગ્યો છે ને આજ જો કાંઈ મારી વિશે ઘાયલ વિશે કાંઈ વાત નથી કરવાની. અત્યારે હું યુટ્યુબમાં એક વિડીયો જોતો હતો. એક યુટ્યુબર બે કપલ બેઠા હોય, બે આમ છોકરી છોકરો બેઠા હોય, વાતો કરતા હોય ના એના પછી ને એવી રીતે વાત કરે તો તમને ખોટું ન લાગે તો 10 મિનિટનો હું તમારા પાસે ટાઈમ લેમ. મારે એક વાત કેવી છે તો એ કે વાંધો નહીં કેવું. એની બાજુ બેહીને છોકરાને કે તમારા પર કેટલા પેમેન્ટ પડ્યું, એટલે તારા પર કેટલા રૂપિયા છે, તો છોકરો કે મારા પર 500 રૂપિયા પડ્યા છે ને છોકરી કે મારા પાસે 2000 રૂપિયા પડ્યા છે. એ વાંધો નહીં. પછી છોકરાને એવી રીતે કહી તો તું છોકરીને હાથમાં મોબાઈલ દે ને હું તને 25,000 રૂપિયા આપું. તો એ કે શું માટે, તો કે તારું આમ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જોવું છે એટલા માટે. તો કે વાંધો નહીં હું આપું છું, હું કંઈ બીજી છોકરી મારે કંઈ એવું છે નહીં. આથી છોકરો મોબાઈલ છોકરીના હાથમાં આપી દે. પછી છોકરી ઇન્સ્ટાગ્રામ જોઈ, પછી ફેસબુક વોટ્સઅપ એવું બધું ચેક કરે, એમાં કાંઈ એવું જોવા ન મળે. તે પછી છોકરાને કે વાંધો તમે 25,000 રૂપિયા જીતી ગયા છે, પાછો મોબાઈલ છોકરીના હાથમાં આપી દે. તો એ કે તમારે પૈસા નથી જોતા, બસ મારે પૈસા નથી જોતા એવી રીતના એ કહે. એ વાંધો નહીં. પછી છોકરીને કહે હું તમને હવે 25,000 રૂપિયા આપું, તમે ઘડીક તમારા બોયફ્રેન્ડ છે એના હારે તમે મોબાઈલ આપી ગયો, એટલે મેં તમારો બાજુમાં છોકરો બેઠો એને ફોન આપી ગયો. એવી રીતનું વાત કરે. મોબાઈલ છોકરી ના પાડે કે હાલો આપણે ભાગીએ, નથી એવું એવી ટાઈપનું બોલે. તો કે શું વાંધો છે તને, એવી રીતે છોકરો કે મોબાઈલ દે ખાલી થોડી સી તો વાત છે, ખાલી 2-3 મિનિટ બગડી. તો કે નહીં. ત્યાર પછી બાજુમાં એ યુટ્યુબર બેઠો ને એ કહે તો તમારા મોબાઈલમાં કાંઈક એવું વસ્તુ હોય તો જ તમે મોબાઈલ દેવાથી ના પાડતા હોય. તો પછી કહે નહીં હું નહીં મોબાઈલ આપું. પછી તમને એ યુટ્યુબર તો એવી રીતની વાત કરે તો હું તમને 50,000 રૂપિયા આપું છું આ છોકરાને મેળવવાના. તો છોકરો કે એટલે પછી છોકરીના હાથમાં પેમેન્ટ આપે, જગ્યા આપે બધું. ત્યાં પેલી છોકરી વિચારે. પછી એ છોકરાને એવી રીતે વાત કરે જો તને મારે પાપમાં ઘુમાવવાની કે એવી રીતે મને શોપિંગ કરાવવાની તારી ઓકાત ન હોય તો ખોટું તું કીધે 50,000 રૂપિયા મને આપે છે, હું આમ તારે મારી બ્રેકઅપ થવાનું હતું તો 50,000 આપે છે તો હું બ્રેકઅપ અત્યારે કરી લઉં. એમ તેમ છોકરી વી જાય છે. પછી આ યુટ્યુબ બાજુમાં તો એ સમજાવે છે. એ કહે છે તે તમારે જે કમાવાની ઉંમરમાં તમે એક છોકરીમાં એ વસ્તુ કાઢી નાખો એ છતાંય તમારી ન થાય, એની પહેલાં આપણી ઓકાત બનાવો. જો તમારા પૈસા હોય છે ને તો છોકરી હાલતા હોય છે. પહેલાં આપણી ઓકાત બનાવો. જો પ્રેમમાં અત્યારે ઘાયલ થઈને ફરશું તો કોઈ દિવસ આગળ નહીં વધશું.